કુટી બનાવી છે કુટી બનાવી તારે હેઠી વી આવે હાલો હેઠી વી તાર કુટી છે તું આઈ બી જાશો હાથ ઊંચો કરતો રામ રામ ને સીતારામ ડાયરન અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે એકદમ કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે તમને બેકગ્રાઉન્ડમાં એકદમ વ્હાઈટ જોવા મળશે કેમ કે હવે છે ને આપણે 4 રૂમ કમ્પ્લીટ થઈ ગયા છે પાલેસ સહિત અને હવે આપણે ઓસરીમાં પાલેસ મારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે આ બાજુ સમજો મોટા ભાઈ ધ્યાન રાખીને બેઠા છે કે આડા હાવડું કરે નહીં ને સમજો એક જ ધારા ખુરશીમાં જરાય હલે નહીં અને આપણે છે ને નિકુલભાઈ અને ગબ્બરભાઈ બે તો કુસ્તી મારવાનું કામકાજ કરે છે અને આ બાજુ ફૂલ દેખતા છે ને એમાં કઈ ફૂલ હોય પેલો તો બધાને રામ રામ ને સીતારામ માતાજી અમનું હારું કરે ને બધાને હાજર નરવા રાખેલી છું કે આપું છું તો અત્યારે હું જોઉં છું કે મોટા ભાઈને એના રૂમમાં પંખો પણ લગાવી દીધો પંખો પણ લગાવી દીધો છે અને એમ કહેવાય કે ઘણો ખરો સામાન આમ જો સડી ગયો આમ તો બસ આટલી જ વાત હતી કુટી પુટી લાગી જાય એટલે હે ને સરસ મજાનો જો આવો કાંક સામાન મુકાઈ જાય અને અસકલે એમ કહેવાય કે મેં હે ને બધામાં કે નવા વાસણ હોય તો કાગળના પેકિંગ હોય ઈ પણ મેં કઢવી નાખ્યા છે આપડે રૂમમાં પણ મેં થોડાક વાસણ મૂકી દીધા એવું છે અને આ બધું સામે આમ તો ઓલો સકવો બેઠો હોય ને કેમ મૂંઝાઈને બેઠો સમજો જોતો આમ તો મૂંઝાઈને બેઠો હલતોય નથી ને ચલતોય નહીં કેતો છે આ બધું થોડું થોડું વ્હાઈટ ને અલગ અલગ કેમ દેખાય છે સરસ સરસ આ રૂમમાં તો હે ને નીચે થોડું કામ સાફ સફાઈ થઈ ગઈ है અને આ રૂમમાં તો હજી બધું એમ નામ પડ્યું છે ओहो इधर 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 सब कुछ इसमें हम तो ऐसा सामान लगा है ऐसा कैसा ये रूम अब रहेगा स्टोर रूम रहेगा वाह वाह जो इधर मालिया में थोड़ा कुछ कुछ पड़ा है और इधर शकली ने माला बना दिया है उसे क्या करे मेरे को मालूम नहीं पड़ता મારો તો હજી બનાવ્યો આમ શરૂઆત છે પછી આમ બનાવવા મેળા છે આખો તૈયાર નથી પણ આમ જો અડધો પડતો કમ્પ્લીટ થઈ ગયો એવું લાગે છે કેમ કે આમ પતરો આમ કરી દેવી ને તો થાય નહીં પણ માળો નામ આપણે બહાર से પક્ષી ઘર હતા ને એ બધા આપણે નીચે ઉતારી લીધા કુટીનું કામકાજ કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે છે ને પાછા જો અહીંયા સજામાં છે ને આપણે બધા ઘર અહીંયા લગાવી દઈશું અને આપણે પાલેસનું કામકાજ એમ કે સજામાં જે બાકી છે ખાલી ઓસરીમાં જ લીધું હોય એવું બધું છે હા સમજો હોય કે ન હોય માળા તૈયાર છે આવું ઘર હોય તો એની અંદર માળો બનાવે ને થાય માળો આમ તો કેવાય ને આમ ફુવાળું કરવું પડે ને એવું થાય તો બધું આવું લઈને આમ તૈયાર કરે માળો ये रूम में जो ऐसा ऐसा बिस्तरे हम क्या खटिया बटिया जो ऐसे ऐसे अस्त व्यस्त से भी पड़ा है इधर इस रूम में कुछ भी नहीं डाला कुछ भी नहीं ऐसे के वैसा ही पड़ा पहले ये रूम स्टोर रूम था ना બાનો ને અંકિતા બેન નો સ્પેશિયલ આમાં બીજી કાંઈ વસ્તુ નહીં બાનો સામાન અને અંકિતા બેન બે મા દીકરીનો સામાન આમાં રહેશે હજી કઈ સામાન મૂક્યો હતો પછી આ બાજુ સ્ટોર રૂમ કેટલી છે એવું કરી નાખ્યું હા પેલો મોટા ભાઈ નો રૂમ પછી સ્ટોર રૂમ પછી બાનો ને એનો પછી આપણું એવું છે 4 रूम આવી ગયા देखो इस रूम में भी कुछ कुछ चीजें रखी है इधर माड़िए पे इधर भी बड़ी वाली माड़ी पे इधर तुमने कुछ नहीं रखा इधर 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 મેં ના કુછ નહીં રખું ના પડી જાય હે એવું ફોટો ના મૂકવું ને પડે ને એવું કરવાનું થાય એટલે ત્યાં આપણે ઈ માળે કાંઈ દેખવું પણ બસ આપણે આ આમીની માળી ને આ માળી બે જ માળી આપણે મૂકવાનું છે તમને હજી એમ તો બતા દો કે આપણે જે પ્લાસ્ટરનો લગભગ 2 મહિના ઉપર થઈ ગયો છે ને તો હજી એનો ભેજ નથી જો તો હજી આ લીલું છે જો તો કેટલું વધુ થઈ ગયા છે આ જગ્યાએ કેમ આટલો ભેજ કોને ખબર હવે કેમ ગોખલાની સાઈડ આવે કબાટની સાઈડ આવે ને એટલે કદાચ સૂનો બૂનો લાગી ગયો ને ભેજ જળવાઈ રહ્યો એવું બધું છે તો અત્યારે છે ને આપણે સુપર એમ કેવા સુપર ફાસ્ટમાં ફાસ્ટ કામકાજ આપણે ફૂટીનું ચાલી રહ્યું છે તમે બધા પાસ ઘણા કોમેન્ટ કરો ફૂટી નહીં નાને શું કે બેગમાં તમને દેખાડ્યું છે કે આને ફૂટી કહેવાય ફૂટી ન કહેવાય તો એને ફૂટી કહેવાય મેં થોડી કોમેન્ટો પાડીને એટલે હું કહું છું કે ઘણા એમ છે કે એને ફૂટી કહેવાય ફૂટી નહીં પતંગનો પ અને ફૂટી બેગમાં ફૂટી લખેલું હોય એવું છે એટલે અમે ફૂટી કહેવી ગબ્બરભાઈ શું કહેવાય ફૂટી કહેવાય કુટી કહેવાય લાપી નહીં કુટી નહીં ફૂટી લાપી કહેવાય હાલો લાપી રાખો હાલો કાંક ભાષા એમ કેવું આપણે હાજી ગુજરાતી ભાષા એવું કાંક કહેવાતું છે લાપી પણ બેગમાં છે ને શું લખેલું ખબર તો તમને બતાવી દઉં સમજો પોટી એટલે હું પોટી કહું છું એવું બધું છે ને જો આપણે ઓસરીમાં પણ એમ કહેવાય કે સમજો આ સહેલો ગાળો હતો પાલેસમાં એટલે આ પણ સરસ મજાનો કમ્પ્લીટ થઈ ગયો છે ને આપણે જે તમને આ બીમ દેખાય ને બીમની નીચે આપણે હજી બાકી છે એને આપણે છેલ્લે લાસ્ટમાં લેવાનો હોય કેમ કે એમાં
ખાસ આપણે ધારનું કામ કરવાનું હોય એટલે ઓસરીમાં હજી બધાય બીમ બાકી છે. તો પછી હવે આ બીમ લેવાય દે પછી મશરીનું કામ પૂરું. હવ તમારા માટે સણે આવી ગયા જોયા તમે સણા જોયા ગીલે સણે આપણે વાડીએ છે ને 2 કેરા બનાવ્યા છે ને એમાંથી ભાઈ લોકોને કીધું હતું કે અમારા સીણા છે ને તમારા માટે લેતા આવીશું ખાવા માટે. જો આટલા કાયા છે આની સબ્જી બનાવવી એટલે આપણે સીણા લઈને આવ્યા છીએ. હા આપણે નહીં બનાવી સબ્જી તમારે બનાવવાનું તમને કોણ ના પાડે? चने की सब्जी हमने नहीं बनाई तो है ना वो भैया लोगों को है ना सब्जी बनानी है इसलिए हमने वाड़े से उठा के लाए. हाँ अब प्योर गुजराती में आ जाओ. હવે હે ને ભાઈ સજામાં વારો આવ્યો હોય એવું લાગે છે પુટ્ટી મારવાનું. કેમ કે એમ તો સજામાં મોટી મોટી ઘોડીયું હે ને બે તો ઘોડીયું લગાવે છે પછી હે ને આપણે ઓસરીનું આ સજ્જો કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે ઓસરીનું કામકાજ કમ્પ્લીટ થઈ જાય. જો કેટલું લાઇટિંગ દેખાય ઓસરીમાં. આમ તો આ પુટ્ટી વોટરપ્રૂફ પુટ્ટી માર્યા પછી એવો દેખાવ આવે છે ને કે આમાં કેમ કે આમ કલરનું કામકાજ થઈ ગયું હોય ને એવો દેખાવ આવે. સમજો તો તમને મોબાઈલમાં તો એટલું બધું દેખાય કે ન દેખાય પણ મને રિયલમાં એવું એમ કે કલરનું કામકાજ થઈ ગયું હોય ને એવું ફિનિશિંગ આવે કેમ કે આપણે વોટરપ્રૂફ કુટ્ટીનો ઉપયોગ કર્યો છે એટલે. તો અત્યારે કુટ્ટીનું કામ સજામાં લઈ લીધું છે અને ઓલી બાજુથી જો કમ્પ્લીટ થતું આવે છે એટલે કેવો સરસ મજાનો દેખાવ આવે. ઓલી બાજુ બીમ ને બધું કમ્પ્લીટ તૈયાર થતું આવે છે. દાંત કાઢવા પડ્યા ને કેમ કે હવે હે ને ભાઈ આપણે અડધું સડું તો કમ્પ્લીટ થવા આવી રહ્યું છે. ઓલી સાઈડ થી એટલે કે પેલી સાઈડ થી આવ ટોટલ કામકાજ કમ્પ્લીટ થતું આવે છે. આપણે હે નિકુલભાઈ હે ને બીમ નું કામ ઉપાડી લીધું છે. જોરદાર કઈ ઘટે નહીં એવી સારું થાય તો કેમ લાગે છે? કઈ ઘટે જ નહીં એમાં શું ઘટે હાલો તો બીમ નું કામ નિકુલભાઈ લીધું છે અને આ બે કેવું ના બે ગબ્બર ખાય છે એ સજાનું કામ કમ્પ્લીટ કરે છે અને બસ હવે તો આટલું રહ્યું. આ સજાનું કામ આટલું કમ્પ્લીટ થાય ને એટલે ઓસરી અને રૂમ ને બધું કમ્પ્લીટ થઈ જાય નહીં. તો અત્યાર સુધી આપણે એમ કેવાય ને તાંબા પિત્તળના બધા વાસણ ધોવાનું કામ ચાલુ હતું. હજી બધા ધોવાય નથી રહ્યા એટલા આપણે ધોયા છે. અમારા તૈણી હાહુઓ ને એમ કેવાય ને પૂરત કહેવાય. તૈણી ને પૂરત છે આખી એટલે ગોળી હોય બઘોણી હોય લોટા હોય લોટી હોય હેલ હોય બધી વસ્તુ હોય ને એક તાહડા હોય અને બીજી એમ કેવાય ગ્લાસ ને એવું બધી વધારાની વસ્તુ હોય ઈ પણ ઘણી ખરી છે. તો જો આ બધું આપણે લીંબુના પાણીએ અને રખ્યા એથી ઉટક્યું છે. તો આવું કાક હવે બધું દેખાવા મળ્યું છે અને વિહાનભાઈ જો રોવાનું ચાલુ કરી દીધું છે. વિહાનભાઈ ને તોફાન કરવાનું હાલે છે અને આ બાજુ જો હજી કાક થોડાક અહીંયા પડ્યા છે એ અત્યારે મૂકી દીધા કેમ કે છોકરા હવે રહેતા નથી તોફાન કરે છે. જો વિહાન તે અને શિવાની બે ને લારીમાં જવું છે. તો આજનું કુટીનું કામ પૂરું થઈ ગયું છે અને ઓલા ભાઈ ની જો બધા જતા રહે છે હવે. આજ તો ઘણું મોડું થઈ ગયું છે અને આપણે શિવાની બેન જો હમણાં જોઈજો તમે ક્યાંય ઘોડી ઉપર ઠેઠ ચડી જવાની છે. હું મારીશ હો કે ઓ મારીશ કે ક્યાં પણ જાશો સમજો ભાવ તમે ચાલવા કુટી બનાવી તારે હેઠી વી હાલો હેઠી તાર કુટી છે. તું આઈ બી જાશો હાથ ઊંચો કરતો અંબાઈ જાશો તું નહીં સંભાળતી ને તું કેમ કુટી બનાવીશ એ કે માય કુટી હવે આવો કુટી બનાવી હતી શિવાની ને જો ઉતરી ગઈ નીચે બેન ઉતરી ગયા. તો ઘોડી આપણે પેક કરી વાળી છે અને શિવાની બેન તો હવે આવું ખાલા રમવા માંડ્યા જો. હા કાક તો રમવા જોઈ પણ વાંધો ને એવું પડવાની ઉપાધિ નહીં બા. અત્યારે જો ઠામડા ને એવું બધું ડાહોળ ઓલ બાજુ પડ્યું છે ને શિવાની ના પપ્પા ને ખબર હોય કે આજ કેટલી કુટી કમ્પ્લીટ થઈ. આપણે તો વાસણ ધોવામાં હતા નહીં શિવાની તો ફન કરવામાં હતી નકરી. આજ કેટલી કુટી થઈ? આજે છે ને આપણે એમ કહેવાય કે અડધી ઓસરી અને આગળનું સજું એમાં ખાલી એક ખાલું બાકી છે. બાકીનું બધું કમ્પ્લીટ થઈ ગયું. આપણે છે ને ફાઇનલ પાલેસની કુટી પણ એમ કહેવાય 4 રૂમમાં બહારની ઓસરી આગળનું સજું એમાં એક ખાલું બાકી છે. બાકીની બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે બાકીમાં એમ કહેવાય કે આપણે 2 ઓફિસો બાકી રહી. આપણે જે વોલ કેવી ને એ 2 જ બાકી છે. એમાં રફે મારવાનું બાકી છે અને પાલેસે મારવાનું બાકી છે. એવું બધું છે અને હવે 2 દિવસની વાર લાગશે. 2 દિવસમાં બધું ટોટલ કામકાજ આપણે કુટીનું કમ્પ્લીટ થઈ જશે. હવે પછી ઓલા ભાઈઓ ઉપર આધાર છે
કેટલીક ઝડપથી કરે છે આમાં 3 દિવસે થાય ને ક્યારેક 2 દિવસમાં એ કમ્પ્લીટ થઈ જાય એવું બધું છે. ક્યારેક 8 જમણે થાય નહીં જોવાય નહીં. હા હવે ઓસરીમાં સજામાં જો આ બાજુ એમ કેવાય ને પેલેસ નું કામ પૂરું થઈ ગયું છે. ટાટા કેવા કહી દે લો બસ ટાટા જાવ એ ટાટા કેવાતા કાટલે હતો ને પટકાણી ટાટા કેવામાં જો આખી ઓસરીમાં કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હવે દેખાવ આવતો હોય છે. અને ખાલી બસ એક ઓલી બાજુનો છેલ્લો કટકો એમ કેવાય ને એટલો ભાગ જ બાકી છે. બાકી તો આમાં બધે કામ કમ્પ્લીટ થઈ ગયું છે. ટાટા હજુ કેવા બસ જાઓ હવે થઈ ગયું ટાટા કેવાય ગયું નહીં જાઓ હવે રમો હો. તો 2-3 દિવસથી જો ઘાટા ડૂમ વાદળા થાય છે. વરસાદની આગાહી કે છે જો વરસાદ આવે નહીં તો સારું. આમ જો કેટલા વાદળા થઈ ગયા છે નહીં બા કેવા વાદળા છે. અને હવે તો હા માંડવી ટાણે આવી જાય ને જીરા ટાણે આવી જાય આવું હોય. થળાનું ટાણું થાય ને એટલે આવી જાય. અને આ બાજુ જો બધા વાસણ દેખાય ને ઓલા શીડીએ ન્યા ઈ બધા અમે ધોઈ નાખ્યા છે. અહીંયા ધોયેલા વાસણ છે પણ હજી મૂકવાનું એમ કે ને રસોડામાં ને એમાં બધે કે હજી મૂકવું નથી. બધું આપણે સાફ સુફ કરી નાખી ધોઈ નાખવી પછી કે બધું મૂકવાનું છે એટલે બધું બારું પડ્યું છે એવું છે. તો કાંઈ વાંધો નહીં હવે વાળું પાણીનું આપણે તૈયાર કરવા મળવી. અને બાજુ હજુ કાંક વાસણ ધોવા બેઠા છે. આવું કામ એમ કેવાય ને આખો દિવસ ચાલુ હોય આપણે. વરસાદ ન આવે એટલે કુટી આખી મૂકવા માંડ્યા. એવું નતું 2 થેલી ઘટે એમ લાગી હતી ને આજ લાયા અંદર. હા બે ઠેલી લાવ્યા છે એ એક બાજુ મૂકી દે. અને આ રફની કેટલી બધી છે ઘણી બધી હોય એવું લાગે છે. રફની 5 થેલી પાછી જાય એમ છે હજુ 15 લાયા હતા ને એમ જ લગભગ 10 જ વપરાશે બાકીની 5 પાછી હોય જાય. પછી ઓલી વાપરીને હારો હાર એટલા માટે. પણ ફિનિશિંગ જોવો કલર કરેલો હોય ને એવું કાંક દેખાવ આવવા માંડ્યો છે. કાંઈ ઘટે નહીં ને એવું. જો તમારે થોડો ખર્ચો થાય પણ વોટરપ્રૂફ કુટી લગાવી નહીં ખર્ચો કાંઈ ન થાય બે હરખું જ થાય. અમુક તો ફાયદો અમારે એટલે પડે 2-3 હજાર નો ફેર પડે પણ લાંબો ફેર ન પડે. ચાલો કાંઈ વાંધો નહીં. અને આપણે કાલે થોડા એમ સવારમાં એમ કહેવાય ને થોડાક વાસણ ને એવું બધું મૂકી દીધું છે. પણ આ નીચે તો બધું કાંઈ મુકાય નહીં. કબાટ બારો છે શેટી હોલમાં પડી છે એ બધું ધોવાનું કામ કમ્પ્લીટ થાય ને પછી આપણે વ્યવસ્થિત મૂકવાનું છે. અને મશીન ને ડોલમાં રાખવાનું હોય. આને કેમ ડોલમાં રાખવાનું હોય? કાંઈ નહીં આમ જમીન પોડું ન થાય એટલે આમાં ઓગળીને પડી જાય છે એટલા માટે પાણી ડોલ ભર્યો ને એમાં તો સ્પેશિયલ આ ડોલ રાખવાય ને એમાં મશીન મૂકી દેવાનું. તો અત્યારે આપણે વાળું પાણી ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે તો એમ કેવાય ને વરસાદની આગાહી છે એટલે વાદળાય બહુ થાય છે અને ગરમી બહુ થાય છે. ઉનાળો આવવા મળ્યો હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે અને વાદળા થાય છે એટલે ચોમાસા જેવું બે વાતાવરણ. થોડીક સવારમાં થોડીક વાર ટાઈટ આવે એટલે ચોમાસું શિયાળો ઉનાળું ત્રણેય ઋતુ એક હારે છે. અને આપણે જો કઈ પંખા બંખા કઈ લગાવ્યા નથી એટલે આપણે અહીંયા કુટીને એવું કરવાનું છે ને એટલે અહીંયા ગરમીનું રહેવાય નહીં. એટલે આજે આપણે ખાટલા ને એવું બધું છત ઉપર લઈ ગયા છીએ. અને શિવાની બેન ને અંકિતા બેન ને ઈ ત્યાં જતા રહ્યા છે. મારે થોડાક ગોદડા ને એવું બધું લઈને જવાનું છે. તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.